દાદાએ ભેહું સાવણી કીધી છે ઈ તો તડકે છે તડકે ઈ ભલે લેતી હું તો આને શાંતિથી બેહું કેટલા વર્ષના બદલો તો આજે પૂરો છે ચપલો પડી ગયો ચપલો લેવાનું કેવું ખબર પેલા અરે ના ફોટો કોણ છે આ ફોટો આ તો પાછો છે એ પાછા એ લે ખુશો એ બાપ તો શું કરો સીઆઈડી ને ફોન કરી લો હલો સીઆઈડી ગાડી પછાડી ફેરવી પૂછ તો મોટા પાયે થયેલું છે કાંઈક થયેલું છે હો યાદ રાખજો ઉતરો ને આવી ગયો ખબર ના પડતી અહીંયા તો એ ક્યારનું આવી ગયું નડો અહીંયા જવાનું છે ને હા બે આમ કેસ મોટો છે હો જોજો મામલો ગરમ છે અને કોટ મામલો ગરમ છે અહીંયા જો વડલો હેઠે હાડો સાયો છે મેં તો પહેરેલો ચાલો હેલો કેસ ચાલુ છે હા લઈ લેજો તમારે હા હા કાંઈ વાંધો નહીં હા આટલા બધા કેસ આવવા મીડા હા તો વાંધો નહીં એસીપી પ્રદ્યુમન છો આપણો બે પૂર્ણ નંબરો છે આલા અભી તને ખબર ના પડતી આ ઊંધા ફે અને બનાવ્યો કોને દે કાઢે ફટાફટ હલકો કોટ પહેરાય આવા આપણે શું કરવા આવ્યા એ કેસ સોલ્વ કરવા આવ્યા તો હાલો હા તારે અને આ દો કેવો છે આપણો દયા દરવાજા તોડ દે કાંઈક તો ચાલુ છે ને કરે યાર આવા ફોન નો આવે હો યાર આ બહુ યાર ઇમરજન્સી નો કોલ હતો યાર મારે આવવું જ પડ્યું યાર બહુ તો શું મામલો ગરમ છે તો ભેહું સારતા હોય જો કઈ ખબર ન પડી યાર કાંઈ જાય વાંધો ને જાવ લા દે યાર બહાર તો કાઢ ઓકે નો ખાડો નો ભાઈ બિલ્ડર તને દેખાતું તને ન દેખાતું ખબર નહીં આ ક્યાં આવીને ઘડી ખબર તમને બેને મારી સેફટી હાટું રાખાયા હું ઉયો જાય તો આ સર ને બહાર કાઢ પાછો પડવો છો પાછો પડ ચડાવો પાછો ને ચડાવો સાહેબ ને પકડ હવે હું ટ્રેનર લીધેલો છું આગળ જા છે સાહેબ આપણે સાહેબ કોટકા ઉઠવા દે હવે પકડ એ સરનો સર પણ હું ચડી જાઉં છેડ જા આ તો મારો આશીર્વાદ હતો તમારા આશીર્વાદ તો મને બહુ મળે છે રાત દે દયા ના ક્યાં જાય અહીંયા આવ્યું ને જો કોટ કાઢ્યા વગર ચડી ગયો લે દયા હા સક્સેસ ચલો કોટ છે ને અત્યારે એપી મોંઘો કોટ છે મોંઘો 25 લાખ નો છે હેન્ડો મર્ડર શું ન્યા હાલો ફટાફટ તું પાછળ કેમ રહી જાશો આગળ ગુડા ને દયા માર ખાવા નિપટાવે તો બીજો કેસ આવી ગયો તો હમણાં આમાં હું ખાશો તું આમાં તો દયા છો આમ રહેવું જોવે કાઈ વાંધો નહીં હેન્ડો દયાનું શરીર થોડું ડાયટ ઉપર છે દયા ડાયટિંગ બહુ કરીમાં લેવાઈ જાય વાંધો નહીં બધું વયું જાય કાંઈક તો ગડબડ છે ખાડો જોજો દયા નહીં જવાનું પડવા ના દયા એ દયા આગે મારવી હાકી નહીં હાલો હાલો પેલા કેસ બસ યા ગુડા કોના ફોન કર્યો હતો સીઆઈડી હો સીઆઈડી છે આપણે એસીપી પ્રદ્યુમન દયા ડબ્બી છે એ ડબ્બી અમારી ખાનગી બાબત છે અભિજીત હું છું અહીંયા તલાશી पहले चेक करना पड़ेगा आया का होता है इनके घरे जन फोन की हो रे शौक છો એને હું આનો એટલે વાનર પરથી તમે ઓફિસર કેમ કેવો આપણે બંટુ બેન નાખી મારો વાન હા કઈ એવું લાગે તમે મારે એવું આ નાના છોકરા રમે છે તમે હું છે ઈ કયો પેલા હું લાગે વિચાર કરો આને ગોળી મારેલી છે તો પક્કી વાત છે હા ઈ પાકી વાત મને એંગલ જોવા દે એંગલ અભિજીત એંગલ જો નથી કઈ સાઈડ થી આવ્યું છે તને મારે અહીંયા જાનમાં ઉભા તપાસ કર એ ભાઈ તમારું કામ ઘરે વઈ જાવ હવે અહીંયા બધું થઈ જાય જાવ
મારો ભત્રીજો અહીં તારો જે ભત્રીજો ઘરે ગુડે હેન નગર આગળ તને ગોળી ભેગો પાડી દે હવે યો જા એંગલ જોઈને આમ જો સર દયા એંગલ જોઈને તમે જોવો ધ્યાન રાખો ખરી તમે જો એંગલ જોઈને મને સામે દેખાય છે પાળી એના ઉપરથી શૂટ થયેલું હશે પાકું આ ગોળીના ઘા વાગ્યા એવું લાગે છે આ ઉપર પૈસા બોલો વ્યૂ ગયો છે ને એ સેફટી માં તું સકાશ કઈ બોલો વ્યૂ ગયો છે અને મને એમ લાગે 1.5 લાખ નું કઈક પડ્યું તો છે અંદર દેખાય છે ઉપાડી લેવું છે પેલા Yes, કેસ પતાવી કરી દે પછી આપું છે દયા શું લાગે છે તને દયા તો ખાલી દરવાજો તોડો અભી મને ઉભો આવવા દે હવે છે ને અભિજીત અહીંયાથી એંગલ લે ક્યાંથી સોર હશે કઈ રીતના હશે હાથી મારેલું છે લા કેસ ને ક્યાં કરે સોર ને તો પકડવા દે હજી સુરાક મળે તો આજુબાજુમાં નહીં તું બંદૂક તો સુરગ આપણને ના જ મળશે આપણે ના જવું પડશે બંદૂક કાઢી નાખો અહીંયા તો છે જોયું આપણે આગળ છે નહીં દયા ને તો બંદૂક ની જરૂર ને બોડી બિલ્ડર છે આપણો દયા ઉભો રે દયા મને પેલા જોવા દે સાહેબ આવશે તમે જાઓ હું આવું છું તપાસ કરી ખબર ન પડવા દઉં હો. બીજા નો હોય એ આમ આગળ ખાડો છે તમને બેને ડોકા જો એસીપી સાહેબ ને બચાવવાનું આ એસીપી ને કોણે બનાવ્યો એય ભલે કોટ ના કરવાની હાલો એક હાથ પકડ્યો બીજું હું દયા છે હો ભાઈ મને હા શાબાશ બકાવ વાહ મને શાબાશ આપીને કરવું છે મારા ભાઈ બા લે કેસ સોલ્વ કરવાનો છે હાલો હાલો હવે આપણે ઓલી લોકેશન જવાનું છે જે આપણે દેખાડી હતી મને યાદ છે ને? હા તે નાથી લીધું છું શોટ કઈ રીતે તને મળ્યું છું જો સામે ઓલી પાળી દેખાય ત્યાંથી લાગેલું છે આપણને ત્યાંથી કઈક આમ દેખાય છે કે ન્યા દિશે પાક્કું છે ને હું એક કામ કરું બંદૂક એક કામ પાછળથી જાવ એક કામ આગળથી આગળ પાછળ બધે ઘેરી લેવાનું છે હા હોય તો હોય તો રેડી હા. સુરાક બુરાક મળે તો ગોત લેજો સર લા બંદૂક જૂની એ તારી બંદૂક લાવ નવી બંદૂક પકડ્યા જૂની બંદૂક હા એસીપી જેમ ને ખબર ના પડતી દયા તો હાલ છે ને આમનો એ બોડી બિલ્ડર છે એટલે આ બંદૂકમાં તો સારું હાલે ઓય હું પ્લાન કરું એમ રેડી મારો પ્લાન કોઈ દે ફ્લોપ નથી જો ખબર છે ને હા, 100 વર્ષનો પાક્કું, 100%, experience છે. જો દયા તારે આમથી જવાનું છે અભિજીત હા. તારે આમથી ને હું સીધો કારણ કે મારી યારે કોઈ અત્યાર સુધી મુકાબલામાં આવ્યું જ નથી એલા દયા દરવાજો હોય તો તોડી નાખજે ઘીસો અહીંયા તો કાઈ નથી એલા અહીંયા કઈ નો મળ્યું હું ન મળ્યું કાઈ નહીં લાગે છે અહીંયા કાંઈક થી જ મારેલું હોવું જોઈએ કેમ કે ઓહ. જગ્યા એવી છે હવેલી જેવી પાક્કું અહીંયા તો જ મારેલું છે સુરાક બુરાક ગોતો અરે આ શું પડ્યું ચપ્પલ અડોમાં અભિજીત ઉપર વયા બેહવા બોલાવ્યો બંદૂક રાખજો આ આપણને મગે લાગે. વસ્તુ ન હોય કે બોમ્બ નથી ને નહીં એવું તો નથી જેવું લાગતું. લાગે છે હા થેલી કાઢો થેલી આપડી લાવ્યા છો હા ભાઈ એમાં ભરી હાલ છે અને અટતા નહીં આપડે હું આંગળીના નિશાન પડી જાય આમાં ધ્યાનથી હા ફોરેન્સિક લેબમાં ને આપણી લેબમાં હા હાલો ઉપર વયા જવાનું છે બીજું કઈ નથી મળતું ને દયા બીજું કઈ નથી મળ્યું ને નહીં, એ દયા તું ગોય આના ગોતો જ અભિજીત મારે યારે લેબમાં હાલો બોલ ફોરેન્સિક લેબમાં ચેક થઈ ગયું ક્લબ બધામાં ચેક કરી નાખ્યું હું મળ્યું સુરાગ સુરાક મળ્યું હોય તો એ જ વાત. તને મેં કામ કરવાનું એટલું કીધું આ થઈ ગયું હવે હું કામ એમ કરવાનું છે હા ઓલો જો દયા ખાધા પીધા ઘરનો છે આમ જોત હા, એમ તો, એમ તો. કોઈ ગયો આવીને અલા એ ડ્યુટી ઉપર છો કે ખબર ના બસ સર કંટ્રોલ આપણે ડ્યુટી ઉપર છીએ તો હવે હું કહું ને હા દયા તારે આમ જવાનું છે જા જવા દે દયા ને મારે
કે તમારે યાર આવવાનું છે? મારે યાર ને હું એકલો છું ખબર ને હા ચાલ ઓકે ઓકે. તારે છે ને તું આમ ગોતવા જા હું આમ ગોતવા જાઉં રેડી હા ઓકે. ભાગો હવે છે બાજુ ભાગો. દોડવા મળજો બની ગયો છું મને કઈ આવડતું ને ઓલો શોધ મળશે તો મને રૂપાડી લે તો બહુ બચશે યાર એટલે આમાં તો કોઈ નથી લાગતું એસી પૈસા મજાક ઓલા બેન ને મોકલી તો દીધા છે હારા હવે યાર મને બીક પડશે ઓળવા મીડો છે હવે બીક લઈ ગઈ હવે એક તો કઈ નહીં ઓલા માં છે બીક લાગે પેલા પાર અવાજ તો નથી આવ્યો બીજો આમાં નથી ખાલી છે આ તો હવે આ છેલ્લું એટલું બાકી છે યાર બધું ચેક તો કરી લીધું છે આમાં હોવો જોઈએ મારો બધો આમાં હોય તો હોય દેખાતો તો નથી જવા દે અભિજીત બચાવ પકડી લીધો કઈ બાજુ છે? ચાલ હાલ. મારો બેટો ભાઈ ઓલા બે ક્યાં આવી ગયા ચાલ જલ્દી. અરે આમાં ગોળી મારી દે ને હે ને. હવે આને કેમ બચાવશું? પેલા હું જાઉં છું ફટાફટ કાઢે બરબાદ બના કાઢ ન કરે ને હક નહીં. બંદૂક પકડો ભાઈ ગોળી મારતી ગોળી મારતી ગોળી મને તો કાઢવા દે મારી પાસે છે હો. ગોળી મારતી આલે વાર કાઢે એ આપડા સર ને બચાવવા કે ન બચાવવા? આપણે સાહેબ કઈ બાટી કરા બોલો. એ જય અભિજીત ને કાઢવા તો જો બાર કાઢે એ સાહેબ ને બહાર કાઢ લે ઉભા રહે. લે મને બાર બોલો રમું છે અલા દયા મને કાઢો પેલા ઉપાધિ થઈ ગઈ. કાઢો મને કાઢો પછી જોઈ લેવું ગોળી મારતી આ સર બહુ ભારે છે હો બા. લે આ લે. હા કેવો જોર કેમ હવે શું કરશું દયા? કઈક મગજ વાપર થોડો. પૈસા પૈસા લે પૈસા દયા તારી તાકાત ક્યાં છે? આબરૂ કઢાવી તમે તો હાવ. આ દયા રીતે બોડી બિલ્ડર કઈ ન કરી ગયો. તો કેમ કરું મજા આવા મારે. વાત તો બહાર નહીં જાવ જોઈએ હા આડાની બાર વાતમાં જ આવી ગયો. આપણી જ વાત કરી જો આપણું કઈ નથી થયું હજી આપણે એમ જ છીએ હા સીઆઈડી છે નો જાવ તો આબરૂ જાય બેઓ સા પાડી કઈક પીવા પડી અરે બાર બટા આબરૂ કાઢી નાખી યાર હું દયા તને ખવડાવી પીવરાઈ મારી લેબ માં મેં આ કર્યો ને ત્યાં કર્યું એટલે તો બંદૂક નથી આપી તને. આનું આપણે કઈક કરવું પડશે એટલે આપણે છે ને હવે વયા જઈ ઘરે આ ટીવી માં આવી ગયું તો નું આવે હમણાં હું જઈ આવું આંટો મારી આવું. વાતો મારતા જો હાલ મારી આબરૂ જાય ચા પી લે એટલે પૂરું. હવે આ ચડાવવા પડશે કે બોસ કોણ છે હજી? હે સર હું ચડો પેલા સાહેબ દયા એલા અભિજીત હવે હું ચડું? સાઈડ મારા આશીર્વાદ એક ગયા ચડી ગયો પણ આવું છે કે તમારે રોકાવું છે? અહીંયા લે અલા આને તો પકડવા જ પડવું પડે. આવો હે કે હવે? હા સુપરમેન ની જેમ એન્ટ્રી મારવી પડશે ને પાછી. વાત ન કરતા
હાલ આપણે ભૈયા જઈએ ઘરે. 5 ની ચા પી આવીએ થોડી. કાંઈ વાંધો નહીં. હાલો ચાની ટપરી ઊભી રાખજો. કેમ સાહેબ આગળ થાશો? સાહેબ ની પાછળ તું બેહી હું ગમે. સાહેબ પાછા કેમ આગળ તને ખબર ને. ત્યાં બધા એટલે હાલો. બેઠા જ નહીં. જાય છે હો એ જાઓ. હા તો લે હા તો કરી જગ્યા. સાહેબ બહુ જગ્યા હાલો કરાવું છે. આજો પાવજો લે. ધ્યાન દે. ધપ્પા માર પછી બેહી ગયા. લા મને મને પાછળથી ધપ્પા માર કમાલ આપી દે. હવે હું ઉતરું. હા